તો મિત્રો, આવડાની ખેતી આજે ખેડૂતો માટે લાંબા ગાળાની નફાકારક ખેતી બની રહી છે. આવડાની લોકપ્રિય જાતો છે NA7, NA10, કૃષ્ણા, કંચન, ચકૈયા, બનારસી. તો મિત્રો, આવડાની ખેતી આજે ખેડૂતો માટે લાંબા ગાળાની નફાકારક ખેતી બની રહી છે. આવડાની લોકપ્રિય જાતો છે NA7, NA10, કૃષ્ણા, કંચન, ચકૈયા, બનારસી. રોપણી માટે ચોમાસાનો સમય સૌથી સારો માનવામાં આવે છે. સામાન્ય રીતે 8x8 મીટરના અંતરે છોડ વાવવામાં આવે છે. કલમી છોડમાં લગભગ 3 થી 4 વર્ષમાં ફળ આવવાનું શરૂ થાય છે અને 7 થી 8 વર્ષ પછી ઝાડ સંપૂર્ણ ઉત્પાદન આપે છે. એક પુખ્ત ઝાડમાંથી દર વર્ષે અંદાજે 50 થી 100 કિલો અથવા સારી સંભાળમાં તેનાથી વધુ આવડા મળી શકે છે. બજારમાં આવડાના ભાવ સિઝન અને વિસ્તાર પ્રમાણે બદલાય છે, પરંતુ સરેરાશ 20 રૂપિયાથી 60 રૂપિયા પ્રતિ કિલો મળી શકે છે. જો આવડાથી મુરબ્બો, કેન્ડી, જ્યુસ અથવા પાવડર જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવામાં આવે તો વધુ નફો મળી શકે છે. યોગ્ય સંભાળ, સિંચાઈ અને ખાતર વ્યવસ્થાપનથી આવડાની ખેતી ઘણા વર્ષો સુધી સતત આવક આપી શકે છે.